આખી દુનિયા લોન ઉપર જ ચાલે છે. પૈસાવાળા લોકો પણ લોન લઈને જ ધંધો કરે છે. તમે પણ આવું વિચારી રહ્યા છો ને? અને નાની એવી લોન લઈ અને કોઈ નાનો ધંધો ચાલુ કરવા માગો છો? તો સૌથી પહેલાં ઇન્સ્ટાગ્રામમાં 1 મિનિટની રીલ જોઈને તમને કોઈ કરોડપતિ બનાવવા બેઠું નથી. પૈસાવાળા લોકો જે લોન લે છે એમને 10%થી અંદરની લોન હોય છે, 7-8% આસપાસની પ્રોપર્ટી લોન હોય છે. અને તમે જે લોન લેશો પર્સનલ લોન 24% આસપાસની લોન હોય છે. એમાં બી 50,000 1 લાખની લોન લઈ તમે કોઈ નાનું મશીન લાવશો 1 લાખ આસપાસનું, એમાંથી તમે કરોડો કમાઈ લેશો, તો એવું તો થશે નહીં. કારણ કે ઇન્સ્ટાગ્રામ પર અત્યારે ઘણા બધા વિડીયો ચાલી રહ્યા છે કે ભાઈ નોકરી છોડી દો, પોતાના ધંધા ચાલુ કરી દો, 50,000નું રોકાણ કરીને કર દો, આમ કર દો, તેમ કર દો. પણ તમે આ લોન લેશો તો લોન સૌથી પહેલાં તમને મોંઘી પડશે. પ્લસ ધંધામાં તમારી જોડે જો નોલેજ નહીં હોય, સીધા ચાલુ કરશો તો નુકસાનમાં જશો. કોઈ પણ ધંધો ચાલુ કરવો હોય તો સૌથી પહેલાં એનો અનુભવ લો, પૈસાની થોડી બચત કરો અને પોતાના પૈસાથી સ્ટાર્ટ કરો. બને ત્યાં સુધી લોન લઈને ધંધો શરૂઆતમાં ના ચાલુ કરો. જો તમારી જોડે પ્રોપર્ટી હોય તો તમે ઓછા ઇન્ટરેસ્ટને લોન લઈને ધંધો ચાલુ કરી શકો છો. બાકી આ ટાઈપની મૂર્ખામી કરશો તો તમારી જોડે બચત હશે એ બી જશે, લોનના પૈસા બી જશે, ઉપરથી લોન તમારા ઉપર ચડી જશે. તો તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જણાવજો અને રીલને શેર જરૂરથી કરી દેજો.